રાજ્ય સરકાર નિરાધાર બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે અને તેઓને આર્થિક ટેકો મળી રહે તે માટે સતત ચિંતિત છે. આથી જ સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના થકી જે બહેનો નિરાધાર છે તેને આર્થિક સહાય આપવામાં આવે છે. તો આવો જાણીએ આ યોજના વિશે વિસ્તૃતમાં. નમસ્કાર મિત્રો, હું છું વિવેક અને ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પૈકી એક મહિલા અને બાળ કલ્યાણ વિભાગની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વાત કરીશું, જે વિધવા મહિલાઓના જીવનમાં આર્થિક સહાયથી મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટેની એક પહેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિધવા બહેનોને આર્થિક રીતે સહાયરૂપ બનતી યોજના છે, જેના મુખ્ય બે લાભ છે. એક તો વિધવા બહેનો દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય સરકાર પાસેથી મેળવે છે, અને બીજું, જો લાભાર્થી બહેનનું અકસ્માતે મૃત્યુ થાય તો તેના વારસદારને 1 લાખ રૂપિયાની સહાય સરકાર ચૂકવે છે. આ યોજનામાં લાભાર્થીની પાત્રતા વિશે જાણીએ તો 18 વર્ષ કે તેથી વધુ વયની અને પુનઃ લગ્ન ન કર્યા હોય તેવી કોઈ પણ નિરાધાર મહિલા આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. લાભાર્થી બહેન ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો પારિવારિક વાર્ષિક આવક 1,20,000 રૂપિયા કરતાં ઓછી, અને જો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો પારિવારિક વાર્ષિક આવક 1,50,000 થી ઓછી હોવી જોઈએ. દર 3 વર્ષે જુલાઈ મહિનામાં પારિવારિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ખાસ નોંધ એ છે કે લાભાર્થી માતા કે બહેન ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. નવા નિયમ પ્રમાણે વિધવા મહિલાનો પુત્ર 21 વર્ષ થયા પછી જો પારિવારિક આર્થિક આવક નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોય તો જ તે આ યોજનાનો લાભ લઈ શકશે. હવે આપને પ્રશ્ન થતો હશે કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી? તો આવો જાણીએ આ યોજનાની અરજી પ્રક્રિયા વિશે. ઓફલાઈન અરજી માટે આ યોજનાનું ફોર્મ તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી જરૂરી દસ્તાવેજો જોડી મામલતદાર કચેરીમાં જ જમા કરાવવાનું રહેશે. ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ સેન્ટર પરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ ઓનલાઈન અરજી માટે પોર્ટલની લિંક અહીં દર્શાવેલી છે. તેના પર લોગિન કરી યોજનાનું નામ તેના પર ક્લિક કરી ત્યાં જ ફોર્મ ભરી શકશો. અરજી કર્યાના 90 દિવસની અંદર આ યોજનાનો લાભ મળવાનું આપને શરૂ થઈ જશે. વધુ વિગતો માટે વેબસાઇટનો સંપર્ક પણ કરી શકો છો અને નજીકની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક પણ આપ કરી શકો છો. તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, પતિના મરણનો દાખલો, મહિલાની ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાળકોના જન્મનું પ્રમાણપત્ર, પુનઃ લગ્ન કરેલા નથી તેનો પુરાવો, બેંક પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય તેની પાસબુક અહીં જમા કરાવી. તો દોસ્તો, આશા છે કે તમને એક્સપ્લેનર વિડીયો મારફતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની સંપૂર્ણ જાણકારી મળી હશે. ગુજરાત સરકારની આવી જ અન્ય યોજનાઓ વિશે આપને માહિતગાર કરતા રહીશું. આપ જોતા રહો ધ માહિતી શો. જય જય ગરવી ગુજરાત.